હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે તો આપણે કામ બધું જ પતી ગયું છે, કારણ કે સવારે વહેલા જાગી ગયા હતા. કુશભાઈને જવાનું હતું એક ઇવેન્ટમાં, અને એના પપ્પાને જવાનું હતું દુકાને, પવિત્રાને સ્કૂલે જવાનું હતું, એટલે આપણું કામ વહેલા પતી ગયું છે. ને હવે આપણે રસોઈ ચાલુ કરી દીધી છે. જો હાલ સીટી વાગશે એક બાજુ, સીટી ચાલુ જ છે, એક બાજુ કુકરમાં વાગવાની. દુકાને પણ લઈને આવ્યા છીએ, તેલ પતી ગયું તો તેલનો ડબ્બો પણ લઈ આવ્યા. તમે લોકો કયું તેલ વાપરો છો ગાઈસ? અમે તો સનફ્લાવર વાપરીએ છીએ, તો સનફ્લાવરનું વાપરીએ છીએ. તો તમે લોકો કયું તેલ વાપરો છો એ નીચે કોમેન્ટમાં લખી દેજો. આપણે કપડાં પણ સુકાઈ ગયા, હવે રસોઈ લોટ પણ બંધાઈ ગયો છે, અને મૂકી છે તુવેરો બાફવા માટે, સૂકી તુવેરો. લોટ બાંધી દીધો છે, અહીંયા કુકર મૂકી દીધું છે, અને બહાર કપડાં પણ સૂકવી દીધા છે. તો હવે થોડું ઘણું કામ કરીને પછી પવિત્રાને લેવા જવાનું છે. પતાવીને પછી જઈએ, એટલે આવીને એને જમવાનું જ રહે ખાલી. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. જો ગાઈસ, આપણે આવી ગયા છીએ દુકાને, અને સાંજના વાગ્યા છે 5, અને હવે તો ગરમી પણ ચાલુ થઈ ગઈ છે. જો પંખાની જરૂર પડે છે. અત્યારે પબ્લિકની અવર જવર ચાલુ જ હોય આખો દિવસ, એક ઘડી કે રસ્તો બંધ ના હોય. હાલ નિશાળિયા છૂટ્યા એટલે થોડું ઓછું છે, પણ તો આ રસ્તો તો રાતે 1 વાગ્યા સુધી ચાલુ જ હોય. સાધનો વાળા તો આખો દિવસ નાખી રાત. અમારા નણંદના ત્યાં ખેતરમાં એ લોકોએ ઓર્ગેનિક વાવેલું છે, પાલક, મેથી, અને અત્યારે હવે પાછું ટેટીનું કામ ચાલુ છે. તો અહીંયા તૈયારી કરી દીધી છે આપણે. પાલકને બોઇલ કરીને મૂકી દીધો છે, આમાં ગ્રેવી કરી દીધી છે. અહીંયા પનીરના ટુકડા કરીને મૂક્યા છે આટલા, અને આટલું છીણવાનું છે. તો ચલો આપણે હવે પહેલાં પાલક પનીરનું શાક બનાવી દઈએ. અને અહીંયા પરોઠાનો લોટ પણ બાંધી દીધો છે, અને હવે આપણે શાક વઘારી દઈએ પહેલાં. ચલો ગાઈસ, આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ.